ભાજપની માનસિકતા એટલી હલકી થઈ ગઈ છે, એને એમ છે કે ભાઈ તમારે કઈ પણ કરવા નથી. હજુ તો એવા દિવસ આવશે ખેતરમાં હું વાવું ઈ નક્કી કરશે, છોકરા ક્યાં પવડાવવા ઈ તે સરકાર નક્કી કરશે. આ તો એવી વાત થઈ. નરેન્દ્ર મોદીની પ્રથમ સભા અમારી માલધારીની જુનાગઢમાં કરી મુખ્યમંત્રી બન્યા પછી, અને ત્યારે એવું કર્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ને ગ્લોબલ ગુજરાત ની આખી એક પોલી કરીને ભરવાડને કે લાકડી મૂકી દે બોલપેન પકડો, પણ બોલપેન પકડવા જ પેલા સડીનો વેટ નથી એનું તો જો બોલપેન પકડી ગયા. ભાજપ સરકાર 100 જીસીબી ભરવાડને દ્યો એટલે ગૌસર ખેડીને ખાઈ જાય એટલે પછી ભરવાડને ગુનેગાર કરીને બધે દોરીને કરી દેવાના. ખનીજો ચોરવામાં અમારા સમાજને મોર કરે, 200 જીસીબી દીએ વગર પૈસે. ઓલા દેખો સરકાર આપણી માં દયા કરી, પણ તમારી ગા સીની લીધી, તમારી માં જે હારું હતું લઈ લીધું. તમારી પાસે રહ્યું નિયર વ્યસની શું, કોઈ યારે ખોટી બેઠક નથી, કોઈ જીવન શૈલી ખોટી નથી. સત્ય અને નિષ્ઠાથી કાયમ જીવવું એમ જીવવા દઈએ એટલે આનંદ કરવો. સત્ય ધારતે પૃથ્વી, સત્ય તપે રવિ, સત્ય બહે તો વાયુ રત્ન સર્વ સત્ય. એટલે તમારા જેવા સત્ય કાર્યકરો રહેશે તો મજા આવશે. મને જે આઈબી નો ફોન આવ્યો, મનોજભાઈ તમારી ઘરે કાલ કઈક પ્રોગ્રામ હતો, કોઈ જ વસ્તુ નહોતી, પણ મારે આવી એક માનતા હતી એટલે મારા સંબંધ બધા આવ્યા તો કે તમારે અમને જાણ કરવી છે. મેં પણ આમાં જાણ કરવા જેવું કોઈ મારો પ્રસંગ નહોતો કે કોઈ પાર્ટી લેવલનું કાર્ય નહોતું, છતાં એની યારે થોડીક ડિસેગ્રી કરી, છતાંય કીધું હું તમે કીધું હતું આવી જાણ કરતા. મને ખબર નહોતી કે આવી કોઈ વસ્તુ હોય કે આપણે કોઈ માનતા હોય ને 2 જણાને જવું હોય ને આપણે એને જાણ કરવી પડે. આવું તો કઈ હોય નહીં. એટલે એ જયારે 12-1 વાગે મારે એની સાથે વાત થયા પછી મારો ફોન અત્યારે સુધી એક છે, હજી મારે કોઈને કોન્ટેક્ટ કોઈનો ઉપડી શકતો નથી અત્યારે. મેં કર્યો તો હા, કોઈને ઉપડતો જ નથી, મીંડું લાગી જાય. હવે એકાદો મોબાઈલ મિસ્ટેક હોય કે કોઈ બીજી મિસ્ટેક હોય, પણ છતાં વસ્તુ એવી છે કે જે તંત્રને કામ કરવું, એક સામાજિક, હું કોઈ વ્યક્તિ કે ગુનાહિત પ્રવૃત્તિ નથી, પણ એક સામાજિક નૈતિકતા માટે જ લડત કાયમી માટે આપવું. એક તો મારું ગૌ છે સુરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ. બીજી વાત પશુપાલકોની જે આર્થિક સ્થિતિ અને જે તકલીફ પડે એના માટે સતત વિધાનસભામાં જયારે વખતો તમે રજૂઆત કરે, સાગરબેનને કરેલી છે, બીજા મુખ્યમંત્રીને કરેલી, પણ ક્યારેક કોઈ વસ્તુમાં આપણે રિસ્પોન્સ મળેલો નથી. પણ આપણે જે વિષય જાહેર થયા પછી આપણે થોડીક આશા કિરણ થઈ કે અમારા જેવા એક નાના પશુપાલકોને સારું માર્ગદર્શન, જે બધાની અધિકાર છે જેમાં વાળ આવે, પણ છતાંય તમે જુનાગઢની પ્રથમ સંકુલ આપણે પ્રથમ જિલ્લા કલેક્ટરમાં જે સંકુલન મિટિંગ મળી અને અમારો માલધારીનો પ્રશ્ન ઉઠ્યો ત્યારે હું ગદગદ એકલો થઈ ગયો હતો કે ખરેખર પ્રથમ આજ સુધીમાં વિધાનસભામાં જો પ્રથમ માલધારીના હિતમાં એક તમે વાત કરી ના, ખેડૂત દરેક સમાજ, હું કોઈ સમાજનું ઓળું નથી, પણ દરેક સમાજને સારો ન્યાય મળે અને દરેક સમાજનું ઉન્નતિ થાય અને સ્વચ્છ રાજનીતિ લે, જેથી કરીને કોઈ ગરીબ માણસ દુઃખી ન થાય એવી અપેક્ષા સાથે તમને આજે મળ્યો. એ બાબત નહીં પણ આનંદ થયો. તમને આપણે મળ્યા હતા 2 લાખ કિરણભાઈ ને આજે તમારું મુલાકાત થઈ બહુ આનંદ. તમે આટલી બધી અમારા માટે આટલી બધી લાગણી વ્યક્ત કરી એ મને બહુ મોટી વાત છે. રાજકારણમાં નતર કોઈનો કોઈ ભાવ પૂછતું નથી. તમે હાલીને ટ્રેડ આવ્યા, કેટલા કિલોમીટર થતું છે? 165 કિલોમીટર હાલીને આવ્યા એટલે બહુ મારા માટે મોટી વાત છે. મારી જવાબદારી વધી ગઈ ગણાય. તમારી આશા છે તો એ કામે કરવા માટેની જવાબદારી વધી લોકોની, અને એ સારી બાબત છે. તમારો હું આભાર વ્યક્ત કરું છું. હવે આમ તો મને મેસેજ મળ્યો હતો તેજસભાઈનો, નીતેશભાઈનો ફોન હતો, વાત ન થઈ શકી, બધું બહુ દોડધામ હતી એટલે, પણ મને ખ્યાલ હતી. વિરાજ પોપટ એનો ફોન હતો, કૌશિકભાઈ નું, બધા મને કિરણભાઈ દેસાઈ. હા, ત્યાર પછી અમે નાનું મલદાર કહીને તો રાતે વારું દેતા હોય ને કોઈ ઘરે, અમે નાના નેરડા ગયા હોય તો વારું દેતા કે તમે સામું ના રાય વારું કરી લેજો. આ લોકોને રાતે અમને હેર કુવા નહીં દે. ખરેખર અમારે નાના નેરડા ને આવી તમારી આ સ્થિતિમાંથી
રાતે વારું કરીએ અમે હમતા વારું કર્યું 5 દિવસ જે અમે જે ટૂર કરીને માંગણની સાચું ભાઈ આપણા માટે જો સાચો ઉદ્દેશ હોય જો ગોપાલભાઈ છૂટાઈ જશે તો આપણે કઈ કઈને આપણા પ્રાણ પ્રશ્નની વાત કરી શકશું. એટલે આ લોકો અત્યારે ખૂબ હવે ગુંડાગીરી ઉપર છે આખું તંત્ર જ આખું. મતલબ તમે માનો કે માનતા પૂરી કરવા હાલીને નીકળો એમાં આઈબી હું લેવા દેવા. હા. તારે ભાઈ છતાં પકડવા પણ હોય તો ક્યાં શું વેચાય છે શું ખરીદાય બધા બધી ખબર છે. એ પકડો એને દારૂ ડ્રગ્સ વાળાને કોઈ પૂછવા જ નથી. અને તમે નીકળ્યા તો કે ભાઈ કીધું નહીં પૂછ્યું નહીં. એને એટલા માટે ફોન કર્યો હતો કે મનોજભાઈ આમ આદમી પાર્ટીના 5 થી 40 કાર્યકરની જે ટીમ છે ને એમની ઘરે એને ભોજન આપ્યું. આપણે અહીં ભેગા થઈને જમીન પછી કાલ સવારે બીજ ને દિવસે હું મોકલ્યું એટલે આવી બી નહીં ખેડકું તમે ભેગા આમ આદમી પાર્ટી કરી તમે ભેગા શું કામ? નહીં આપણે કોઈ બીજું નતું શાંતિથી જમ્યા અને સવારે મેં કીધું આપણે નીકળવું હોય તો આપણે થોડુંક આવું ભાઈ એને એમ થાય ને કે આને ભેગા હું કામ કીધા? એને ક્યાં એના બાપાનો દેશ છે. કેસ બધું આપણે કે ભાઈ ખોટું કામ કરવું હોય સરકારમાં મનાય હોય એવું તો એને પૂછવું પડે. ભેગા થઈને ભેગા બેહીને ખાવામાં ક્યાં મનાય છે અને આપણે ક્યાં રોડ ખાવા છે રોટલા જ ખાવા છે ભેગા બેહીને. એટલે ઈ લડાઈ જ આ છે ને લડાઈ જ આ છે કે ભાઈ તમે કેમ સરકારને એમ લાગે કે બધું તમને પૂછીને કરવાનું. એવું તો હું તમને ઓથોરિટી મળી ગઈ છે. તમે 30 વર્ષથી ભાજપની સરકાર બની ગઈ એટલે હવે ઈ એવું માને છે કે તમારે જે કરવાની પૂછીને કરવાનું. હા જે એવું ન હોય ને અમુક કામ હોય સરકારને પૂછીને કરવાના પછી બાકી તો માણસ પોતાની મજા આવી કરે બીજાને નડતો ન હોય એવું બધું કામ કરી શકાય. પણ હવે ભાજપની માનસિકતા એટલી હલકી થઈ ગઈ છે એને એમ છે કે ભાઈ તમારે કઈ પણ કરવાનું નથી. હજુ તો એવા દિવસ આવશે ખેતરમાં હું આવું ઈ નક્કી કરશે છોકરા ક્યાં પવડાવવા ઈ તે સરકાર નક્કી કરશે. આ તો એવી વાત થઈ. નીકળવાનું હતું ને આગલા દિવસે સાંજે મેં માતાજીની લાપસી ઘરે કરી નાખ્યું કારણ કે અહીંયા તો મંદિરમાં કોઈ વ્યવસ્થા નથી અને આપણે કોઈને અહીંયા ડિસ્ટર્બ ન કર્યું એટલે માતાજીને જે લાપસી આપણે નાગભાઈ પ્રાર્થના કરીને ઘરે લાપસી બધા કીધું આપણે જમણવાર નાનું એવું રાખ્યું અને પછી કીધું આપણે રવાના છે એટલે રાત સાંજે જમવાનું હું સવારે નીકળું. બીજું કે ગોપાલભાઈ કોટડા સાંકળી તાલુકાની લગભગ આખી ટીમ છે હાજરમાં અહીંયા. અમારા જિલ્લા પ્રમુખ છે, અમારા તાલુકા પ્રમુખ ધર્મેશભાઈ સોરઠિયા છે, નીતેશભાઈ, યોગેશભાઈ, પાપભાઈ બધા અને આખી ટીમ બધી તમને એક આમંત્રણ આપીએ છીએ કે અમારા ટાઈમે તમે અમને જ્યારે પણ સમય આપશો ત્યારે અમારે કોટડામાં એક તમારી બહુ મોટી જાહેર સભા કરવાની અમારી ઈચ્છા છે કોટડા સાંગાણી પ્રોપરમાં. તો તમે જ્યારે પણ અમને સમય આપો ત્યારે અમે સભા કરવા ત્યાંના માંગીએ છીએ. મતદારોની ઈચ્છા ત્યાંના અમે આગેવાનો છે, મતદારોની ઈચ્છા તમે એને વાત કરીને તરત ગોપાલભાઈ બોલાવો. હા બસ કેમ જ? કે તમે એકવાર ના બોલાવો. અમે અમારા કોટડા તાલુકામાં વધારો અને જાહેર સભા કરીએ. અમારી ઈચ્છા છે. ગોપાલભાઈ ક્યાંથી પોટલા આવે છે? હા અમે એના ગામમાં ઓલી કિસાન ન્યાય પંચાયતની બેઠક કરી ત્યારે એવું મને કીધું. નહીં તો આવી જશે સમય થાય એટલે આવી જાય. મેં એને એવું આશ્વાસન આપ્યું તમને આવવાનું હોય. મનોજભાઈ ગામમાં આવજો. એ અમારો પોટલા જ છે. મારા ગામમાં થોડી જ પોટલા. ઈ મને ખબર છે પણ તમે પ્રોપર કોડ તમારા ઘરે જ આવીએ. એટલે 21 આપણે ચૂંટણી વખતે તમે આવ્યા હતા. તમે સાહેબ, હું તમને વાત કરું જયારે કેજરીવાલ પ્રથમ વાર ચૂંટણો હતો ત્યારે હું જે કેજરીવાલ હજારેની જે લડત હતી ને 2012 સીધો હું આપમાં ત્યારે જોડાઈ ગયો. ત્યાં સભ્યપદ અમદાવાદ લઈ લીધું. ત્યાર પછી ભાજપના જે વિચારો છે એ વિચારથી કાયમી માટે અંતરથી નફરત આવે. નરેન્દ્ર મોદીની પ્રથમ સભા અમારી માલધારીની જુનાગઢમાં કરી મુખ્યમંત્રી બન્યા પછી અને ત્યારે એવું કર્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ને ગ્લોબલ ગુજરાત ની આખી એક પોલી કરીને ભરવાડને કે લાકડી મૂકી દે બોલપેન પકડો પણ બોલપેન પકડવા જ પેલા સડીનો વેટ નથી એનું તો જો અમારે બોલપેન પકડી ગયા ભણાવવા તો મરે છે. પરિસ્થિતિ ને આવું થયું અમારે માલધારીને હવે એના જે પાગ્યા છે એ જ અમારે બરોબર ના કરી ગયું છે. અમારે એને કેમ શું કહેવાનું એ લોકોને કાયમ બટકા બટકા નાખ્યા રાખે છે ખાય પી મજા કરે. જે સમાજની મૂળ યોજના છે ત્યાં સુધી કોઈ કરતા નથી. હું જે સરકાર હું મારા ગુજરાત મારું પોતાનું માલિક થોડો ભણેલો છું અને મારા વિચાર એને દુર્લભ છે. નૈતિકતા કોઈથી ગુમાવી નથી. કોઈની 1 રૂપિયા ખોટી પાઈની કોઈ આશા રાખી નથી. કાયમ મહેનત કરવાની છે. માજી તમારે માજી છે ને ગાયું સારે હું ખેતી કરું છું અને આનંદ કરી ભગવાને ઘણું દીધું અને જે દીધું છે નીતિમત્તાનું અને કાયમ નીતિમત્તાથી જીવવું હોય
પણ અનૈતિક સામે લડવું છે એવું પાવરથી જ લડવાનું છે, એમાં કોઈ રાકા જેવું કોઈ લડવું નથી. જે કાંઈ સંગઠિત અમે લડું છું, કાયમી મારી રજૂઆત હોય વિધાનસભામાં હોય, આનંદીબેન આઈને તમારી જેમ બેઠો ને એવી રીતે એક મીટિંગ કરવી હતી, વખતો વખત આપણે રજૂઆત કરી છે. અને સરકાર જે મૂળ જે બંધારણીય અધિકારો છે એ છીનવી અને લુપ્ત કરી અને આપણા બંધારણ અધિકારથી આપણને કેમ આ લોકો નાસીપાસ કરી અને અવરી લાઈટ અત્યારે જ ભાજપ સરકાર 100 જીસીબી ભરવાડને દ્યો એટલે ગૌસર ખેડીને ખાઈ જાય એટલે પછી ભરવાડને ગુનેગાર કરીને બધે દોરીને કરી દેવાના. ખનીજો ચોરવામાં અમારા સમાજને મોર કરે, 200 જીસીબી દે વગર પૈસે. ઓલા ને ઓહ સરકાર આપણી માં દયા કરી, પણ તમારી ગા છીની લીધી, તમારી માં જે હારું હતું લઈ લીધું. તમારી પાસે જીવ અમદાવાદમાં ગાયું પકડે, બહારથી પકડે, ક્યાંય ગાયું રહેવાનું નથી. જે ખરેખર અમારો વ્યવસાય છે એ રાષ્ટ્રની ઉત્થાન માટે કોઈને નકળે. ખેતી અને પશુપાલન વ્યવસાય છે ને રાષ્ટ્રનો બે પાયાના પ્રશ્ન. ખેતી હોય અને પશુપાલન હોય એટલે ભારત સમૃદ્ધ જ છે, પણ આ સમૃદ્ધિને હણવાનું જ કામ આને કહ્યું, બીજું સિવાય કઈ નહીં. એટલે આ વાત આપણે કાયમી ખટકે એટલે કાયમી આના વિચારથી આપણે વિરુદ્ધ હાલી અને તમારા જેવા સારા કાર્યકરો આવે ને ગુજરાતનું ઉત્થાન કરે એવી ભાવના સાથે આપણે બધા ભેગા મળીને માતાજીના આશીર્વાદથી કરશું કઈ પ્રયત્ન. કેમ કે એ તમે જેવું માનો છો એવું હું માનું. ખેતી પશુપાલન બાબતે એ આપણું આમ પોતાનું છે, એ પોતાનું એમાં કાંઈક આમ તેમ અને રાષ્ટ્રને સારું આરોગ્ય મળે. આ અત્યારે બેડશીડીએ દૂધ અત્યારે બજારમાં પડવા માંડ્યા. વસ્તુ શું છે, મૂળ દૂધનો ભાવ નથી. હવે ડેરીમાં જે મેં અનાજ પાકીએ બી ગયા છે અત્યારે પોઝિશન એવી છે હવે કે દૂધ અમે દેવા જઈએ આપણે 30 રૂપિયા લઈએ, બિસ્લરી 20 રૂપિયાની બોટલ આવે, 30 રૂપિયામાં નથી ન તો માલધારીને કઈ ખાણ ના વધે ને કાં નિર્ણય ન વધે, કાંઈ ન વધે. એટલે પછી ઢોર વેચીને કાંઈક શું કરવું કે કાં મજૂરી કરવું, કાં કે કોકનો હાથો બની જવાનું. એટલે આમથી થોડીક હિંમત હતી, એ હિંમત નવરે માર્ગે ચડાવી દીધી, ખનીજ ચોરો બનાવી દીધા, ગેરકાનૂની વ્યવસાય સાંકળી લ્યો એટલે આ દીકરા કોઈ આપણા આમાં આવે નહીં. પણ જે એક વખત કુંડાળામાં પગ પડી જાય ને પછી મને બોલી નો એટલે એવું ના થાય. ભાજપની નીતિ રીતિ એ છે તમારા કુંડાળામાં પગ પડી જાવ છે એટલે પછી તમે અત્યારે ગામડાઓમાં હજારો વીઘા જમીનો સરકારી પડતર ખાલી પડી. હા કોક માલધારી કે કોક ગરીબ માણસ રહેવા ઝૂંપડું બનાવવા માંગે તો નથી દેવી, પણ કોઈ ઢોર બાંધવા માંગે તો નથી દેવી. માથા ભારે માણસો ખોદરીને ખાઈ જાય તો કોઈ વાંધો નથી. સાહેબ મારું હું વાત કરું, મેં ગૌચર જયારે લડતું પડી ને મારા કોટામાં મારું મકાન પાકું હતું, બજારમાં પાડી નાખ્યું. હું 12 મહિના હું ઝૂંપડામાં રહ્યો છું. 12 મહિના ઝૂંપડામાં રહીને અત્યારે ભગવાન આપણી નીતિ હતી સૌથી આવશ્યક બનાવી દે. કાયમી તો કોઈ સમય જતો નથી ને, એને ખબર પડે કે આને આમ ટાચ માર્યો મારું જ મકાન પર નહીં. આજે એથી ખંડર બોલ્યું છે એને કઈ ઉપયોગમાં ન કર્યું, કઈ ન કર્યું, પણ ટૂંકમાં માનસિક ત્રાસ આપવો એટલે જેથી કરીને કરે. અત્યારે મારા વ્યવસાય કે હું કઈ જે કઈ કરતો હું, પણ હું પછી ન તો નિર્વ્યસની છું. મારે આજે કોઈ વ્યસન નથી, મારે આવું ભાઈ નિર્વ્યસની છું. કોઈ યારે ખોટી બેઠક નથી, કોઈ જીવન શૈલી ખોટી નથી. સત્ય અને નિષ્ઠાથી કાયમ જીવવું હોય જીવવા દઈએ એટલે આનંદ કરવો. સત્ય ધારતે પૃથ્વી, સત્ય તપે રવિ, સત્ય ભય હે તો વાયુ રત્ન સર્વ સત્ય. એટલે તમારા જેવા સત્ય કાર્યકરો રહેશે તો મજા આવશે. ખૂબ આભાર તમારો મનોજભાઈ, તમે તકલીફ પેટી અમારા માટે. તકલીફ તમારા માટે નથી, અમારા માટે કે આવી યુવા પેઢી ઉભી થાય એવી આવે અપેક્ષા સાથે પૂરી કોશિશ કરીએ છીએ એમાં કઈ કોશિશ. અને સાહેબ અમારા કોટડા તાલુકાની 2 નંબર સીટને ઈ તો કાંઈ કરું ભાઈ, હવે ચૂંટણી ઠીક છે. ના મારા બાપલિયા રહેવા દ્યો. અને મને તો એવું લાગે આટલી મજબૂત ટીમ છે આખા તાલુકામાં પરિણામ આવશે. મને તો એવું લાગે કોશિશ એવડો મોટો. ત્યારે અમારા 42 ગામમાં એમ છે કે વિસાવદર વાળી સિવાય વાત નહીં. ફરી વળો બધા ગામમાં જઈને લોકોને અત્યારથી મળી જશો ને. આ ભાઈ છે ને એ જિલ્લાના મંત્રી છે અને એ સીટના દાવેદાર છે. કોટડા સાંગાણી નીતેશભાઈ વેરાવળ સીટના બે જિલ્લાના નીતેશભાઈ ક્યાં વાહે રીતે આમંત્રિત અમારા ઈ લોકો એને 2020 માં આવ્યો ત્યારે સૌથી પહેલા ઈ જ મને લઈ ગયા ગામમાં ફેરવવા. આપણે બોલું મેં જયદીપભાઈ બે ભાઈ રેલી બેલી કાઢી છે. જીપ કાઢી. ભાજપ જુનાગઢ કાંડી લઈને વસ્તારીને હા, કોંગ્રેસથી બોલાવી. યાદ છે. તો તમે બધા કઈક કરશો કે સારું એવું લાગે જ મને તો આ હરખ જોતા બધા